રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આગામી લોકસભાની ચૂંટણીને લઈને નામાંકન પ્રક્રિયા વિશે સમાચાર સામે આવી રહ્યા છે। તો આજે લોકસભાની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે। પ્રથમ દિવસે જ 90 લોકોએ ઉમેદવારી પત્ર ઉપાડ્યા છે। રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। કુલ 190 ફોર્મ લોકસભાની ચૂંટણી માટે ઉપાડ્યા છે। તો રાજકોટમાં ભાજપ, કોંગ્રેસ તેમજ અપક્ષ ઉમેદવારો પણ ફોર્મ ઉપાડ્યા છે। તો આજના પ્રથમ દિવસે 90 લોકોએ ઉમેદવારી પત્રો ઉપાડ્યા છે। રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। લોકસભાની ચૂંટણીમાં નામાંકન પ્રક્રિયા હવે હાથ ધરાય છે। આગામી 19 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે। આજે ચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે। તો રાજકોટમાંથી કુલ મળીને 190 ફોર્મ લોકસભાની ચૂંટણી માટે ઉપાડવામાં આવ્યા છે। જો વાત કરીએ ભાજપ, કોંગ્રેસ તેમજ અપક્ષ ત્રણેય પક્ષોના ઉમેદવારો દ્વારા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે। તો આજના પ્રથમ દિવસે 90 લોકોએ ઉમેદવારી પત્રો ઉપાડ્યા છે। રાજકોટમાં લોકસભાની ચૂંટણી માટે નામાંકન દરમિયાન આજના પ્રથમ દિવસે 90 લોકોએ ઉમેદવારી પત્રો ઉપાડ્યા છે। કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે જીવદયા ટ્રસ્ટ પર આક્ષેપ કરતા કહ્યું છે કે રાજેન્દ્ર શાહ અને યશ શાહ એ જીવદયા ટ્રસ્ટનું સંચાલન કરે છે, છતાં પણ રાજકોટ મનપા સંચાલિત ઢોર ડબ્બાની ખૂબ જ ખરાબ સ્થિતિ છે। તો રાજકોટ મનપા દ્વારા આજીડેમ રોડ ઉપરનો ઢોર ડબ્બો જીવદયા ટ્રસ્ટને સંચાલન સોંપવામાં આવ્યું છે અને સરકાર દ્વારા સંચાલકને દર મહિને 60 લાખ રૂપિયા નિભાવ પેટે આપવામાં આવે છે। તો ગાયો નિભાવ માટે સરકાર ગ્રાન્ટ આપે છે। આ સાથે જીવદયા પ્રેમીઓ પણ લાખો રૂપિયા નાણાં આપે છે, પણ ગાયોનો સારી રીતે દેખરેખ કરાતી નથી। હાલ રોજ 5 થી 7 ગાયોના મોત થઈ રહ્યા છે અને તેમજ ઢોર ડબ્બામાં ન તો ગાય માટે પર્યાપ્ત ખોરાક છે, ન તો પીવા માટે પાણીની પણ વ્યવસ્થા દેખાઈ રહી છે। કયા ટ્રસ્ટને આપ્યું એના કરતાં વસ્તુ એ છે કે જે એગ્રીમેન્ટ મુજબ જે સરકારે ટ્રસ્ટ આપ્યું હોય અને જે વ્યવસ્થા કરવી જોઈએ એ વ્યવસ્થાઓ ત્યાં હાલ મને દેખાતી નથી। આ ટ્રસ્ટને સરકાર દર મહિને 60 લાખ રૂપિયા ચૂકવી રહી છે, એટલે કે પર ડે 2 લાખ રૂપિયા જ્યારે ચૂકવતી હોય અને ત્યાં રોજ 5 થી 10 ઢોરો યાની કે પશુઓનું મૃત્યુ થાય, પછી એ નાના હોય મોટા હોય તો એ કોઈ સંજોગોમાં ચલાવી ના લેવાય। ના, એવું ના કહી શકું। કમિશનર બહુ પોઝિટિવ છે, સપોર્ટિવ છે। વ્યવસ્થા કેમ આટલી ખરાબ છે? વ્યવસ્થા કીધું એમ કે અત્યારના જે પાછળની સાઈડ અત્યારના નવું આરસીસી હતું માટે સારું કરતા હતા, તો એ થોડાક દિવસ કોઈ બી આપણે નવું ઘર બનતું હોય જ્યારે બી, તો એ થોડાક દિવસ આપણા ગોળતામાં રહેવાનું આવે, કારણ કે આપણે બીજી જગ્યાએ શિફ્ટ થયા હોય જ્યાં સુધી નવી ફેસિલિટી। તો પાછળનો આખો સેટ નવો બનાવેલો છે, અત્યારે નવો જ બનાવેલો છે। તમારો ઉદ્દેશ કદાચ સારો હોય પણ અત્યારે સ્થિતિ બહુ ખરાબ છે। હા, એ જ મેં કીધું કે અમુક ટાઈમે તમારી વસ્તુ છેલ્લા 5-7 દિવસમાં આવું થયેલું હતું। રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત જે ઢોર ડબ્બા છે તે ઢોર ડબ્બા છે તે જીવદયા ટ્રસ્ટને છે તે આપવામાં આવ્યું છે, પણ આ જીવદયા ટ્રસ્ટ જાણે કંઈક કરતું ન હોય એ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ચોક્કસથી આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। આ મૃત અવસ્થામાં જે આજે તમે આ પશુઓ જોઈ શકો છો કે જે ક્યાં ખૂબ જ અત્યારે દયનીય સ્થિતિમાં છે। ચોક્કસથી કરોડો રૂપિયાનું જે ગ્રાન્ટ છે જે સરકાર છે તે ફાળવે છે, પણ છતાંય અહીં કોઈ પણ પ્રકારનું માવજત છે તે લેવામાં નથી આવતું। હાલ અત્યારે ઢોર ડબ્બાની સ્થિતિ ખૂબ જ ગંભીર છે। અત્યારે તરફડા જે ખાઈ રહી છે અત્યારે જે ગાય છે, ચોક્કસથી આને જ લઈને અત્યારે અનેક સવાલો છે તે પેદા થઈ રહ્યા છે અને આ જ સવાલો ક્યાંક કોંગ્રેસ પણ અત્યારે કરી રહી છે। કોંગ્રેસના આગેવાન મહેશ રાજપૂતે પણ પ્રેસ કોન્ફરન્સમાં આ જ પ્રકારના સવાલો છે તે ઉપાડ્યા છે। અત્યારે ખૂબ જ દયનીય સ્થિતિ દેખાઈ રહી છે અને આ સ્થિતિ ઉપર ક્યાંક અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે। એક બાજુ આ જે સંચાલક છે, જે ઢોર ડબ્બા સંચાલક રાજેન્દ્ર શાહ અને યશ શાહ ઉપર અત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે આપણી સાથે સ્થાનિક જીવદયા પ્રેમી છે, એમની સાથે જ વાત કરશું તેઓ શું કહી રહ્યા છે આને લઈને। કિશનભાઈ, શું કહેશો? આની આ સ્થિતિ ખૂબ જ ગંભીર છે, આને લઈને શું કહેશો? અનેક વખત ક્યાંક રજૂઆત પણ કરવામાં આવી હતી આને લઈને, તો શું કહેશો? અત્યાર સુધી વાત નથી સાંભળી। આમાં એવું છે કે આમાં કહેવા જેવું તો કાંઈ આપણે બોલી શકીએ એમ નથી। અત્યારે ગાયોની હાલત તમે જે જોઈ રહ્યા છો ને, તો હરેક જીવદયા પ્રેમીઓ કે હિન્દુ હોય કે કોઈ પણ ધર્મ એને અત્યારે
એક અગ્નિ ઉપડે પેટમાં કે ભાઈ આ અને ફ્રી ઓફમાં કોઈ સારવાર કરતું નથી. સરકાર એને જે ફંડિંગ આપે છે એમાં જેને કરવાનું છે. તમે તમારે લાઈવ માધ્યમથી તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ ડોક્ટર હાજર નથી, કોઈ સંચાલન કરતા કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી, કે નથી ઘાસચારાની વ્યવસ્થા, નથી અવેડામાં પાણી. તો તમને જે કામ સોંપ્યું છે, જે તમે હોશે સંભાળ્યું છે, તો એનું તમે ધ્યાન આપો. ને ગાયોની તમે જે ડેડ બોડી તમે જોઈ રહ્યા છો, મારા ખ્યાલથી 2-3 દિવસથી તો એમણે રજડે છે. રોજ કેટલી મોત થતા હોય છે? રોજ અંદાજે 5 થી 7 ગાયોના મોત થઈ રહ્યા છે. અમે જોઈ છે ત્યાં સુધી. હમણાં આવામાં એક સમય રાખેલો છે, એ જ પર્ટિક્યુલર ટાઈમમાં તમારે અંદર આવીને જોવાનું. તો આપણે ગમે ત્યારે આવીને જોવું હોય કે આપણે ગાયની હાલત શું છે શું નહીં, તો એ શું કરવાનું. જે કહી શકાય કે જે સ્થિતિ સારી હોય, જે સ્થિતિમાં ગાય રહેવી જોઈએ તે પ્રકારની સ્થિતિ કોઈ અહીં નથી આપવામાં આવી રહી. એટલે કે ચોક્કસથી એક સવાલ એ ઊભા થઈ રહ્યા છે, અને આ સવાલ ક્યાંક કોંગ્રેસ પણ ઊભા કરી રહ્યા છે, અને જીવદયા પ્રેમીઓ પણ હાલ અત્યારે એ જ સવાલ ઊભા કરી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. જસદણમાં જયતા બાપુની જગ્યાએ જે આસ્થાનું કેન્દ્ર છે ત્યાં પરસોત્તમ રૂપાલાએ દર્શન કરી અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જસદણ દરબાર સાહેબ સત્યજીત કુમાર ખાચર રાજવી પણ ઉપસ્થિત રહ્યા હતા. તો જસદણ રાજવીએ એવું કહ્યું છે કે જંગી બહુમતીથી રૂપાલા જીતશે. ભાવનગરના ગારિયાધાર વિસ્તારની ઘટના સામે આવી રહી છે, જેમાં અમન સોસાયટીમાં રહેતા કાળુભાઈ બકીરાના બાળકનું અપહરણ થયાનું હોવાનું સામે આવ્યું છે. ભારે શોધખોળ બાદ બાળક ન મળતા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ છે. હાલ તો ગારિયાધાર પોલીસ દ્વારા બાળકના તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતી ધંધુકા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રચાર પ્રસારના પ્રવાસ પર નીકળ્યા છે, અને ત્યારે આ અંતર્ગત ધંધુકાના ટગડી તેમજ બોટાદ બરવાડાના નભોઈ ગામે સભા યોજાઈ હતી. જ્યારે નભોઈ ગામે બામરોલિયા પરિવારના સુરાપુરા ગોલાદાદાનો સામૂહિક યજ્ઞ યોજાયો હતો. ઉમેદવારે ભાજપ આગેવાનો સાથે દર્શન કર્યા હતા. નભોઈ ખાતે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના 70 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. દરેક જગ્યાએ અત્યારે મોદી પરિવાર સભા થઈ રહી છે. અત્યારે અમારી સભા પૂરી થઈ. અમારા ઉમેદવાર શ્રી પણ અમારી સાથે છે. અમારા ધંધુકા અને બરવાળા આ બંને વિસ્તારમાં આજે અમારો પ્રવાસ છે, એટલે ખૂબ સારો પ્રવાસ થાય. લોકોનો ખૂબ ઉત્સાહ છે અને ખૂબ બહુમતીથી અમારા ઉમેદવાર જીતવાના છે. હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં ગરમીની સિઝન થઈ ગઈ છે. કચ્છનું નાનું રણ વિસ્તારમાં નીલગાય, ઘુડખર, ઝરખ, ડેઝર્ટ ફોક્સ તેમજ વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ ઘુડખર અભયારણ્ય દ્વારા રણની અંદર આવેલ અવાડાની અંદર ટેન્કર તેમજ ટ્રેક્ટર દ્વારા પાણી ભરવામાં આવી રહ્યું છે. તો કચ્છના નાના રણમાં 4 રેન્જ આવેલ છે. આ અભયારણ્યમાં અંદાજિત 100 જેટલા પાણી માટેના અવાડાની અંદર પાણી ભરવામાં આવે છે. આ વિસ્તારમાં આવેલ પશુઓ, પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ આ ગરમીમાં પીવા માટે પાણી મળી રહે અને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા દરરોજ ટેન્કર તેમજ ટ્રેક્ટરની અંદર પાણીની ટાંકી દ્વારા પાણીથી અવાડા ભરવામાં આવે છે. રણ વિસ્તાર એટલે કે સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વિસ્તરાયેલ ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં વિવિધ પ્રકારના વન્ય પ્રાણીઓ વસવાટ કરતા હોય છે, જેમાં ઘુડખર, ચિંકારા, કાળિયાર, ઝરખ, ડેઝર્ટ ફોક્સ, જેકલ, વરુ વગેરે પ્રાણીઓ મુખ્ય છે. તે માટે અભયારણ્ય વિભાગ દ્વારા આશરે 100થી વધુ અવેડાની મરામત તથા નવા અવેડા બનાવવામાં આવ્યા છે, અને આ અવેડાઓમાં નિયમિત રીતે પાણી પૂરું પાડવામાં આવે છે, જેથી કરીને વન્ય પ્રાણીઓને પીવાના પાણીને લગતે કોઈ દુવિધા ઉત્પન્ન ન થાય. અમરેલીના જાફરાબાદમાં પાણીને લઈને મામલતદાર અને નગરપાલિકાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તો જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓને 15-20 દિવસે એક વખત પીવાનું પાણી મળતું હોય છે, જ્યારે બીજા વોર્ડમાં નિયમિત પાણી મળી રહ્યું છે.
તો પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓ સાથે પાલિકા દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે અને ત્યારે આ મામલે મહિલાઓ દ્વારા મામલતદાર અને નગરપાલિકા સુધી રેલી કાઢી નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર સાથે મામલતદાર અને નગરપાલિકાને આવેદનપત્ર પાઠવ્યું છે. તો જ્યારે મહિલાઓએ આવેદનપત્ર પાઠવી પાણી નિયમિત નહીં મળે તો નગરપાલિકાનો ઘેરાવ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અમારે પ્રશ્ન એવો છે કે જાફરા હામાકાંઠા વિસ્તારમાં પાણી પૂરતું આપતા નથી નગરપાલિકા. બીજો પ્રશ્ન છે કે સફાઈ વેરો લઈ સફાઈ કામ આપતો નથી. અત્યારે રોગચાળો ચાલે છે, દવા છાંટવા કોઈ આવતું નથી. આવી બધા અમારી પ્રશ્નો છે. અમારો પ્રશ્ન ઉકેલ કોઈ લાવતા નથી. અમે બાર મીડિયામાં આવીને બાર કર્યું છે. આનો પ્રશ્નનો કોઈ ઉકેલ લાવતા નથી. અંદાજે કેટલો ટાઈમ છે આપણે? અમારે 20 દિવસ આજુબાજુ છે પાણીનો પ્રશ્ન. પાછો પાણીનો પ્રશ્ન કેટલાક વર્ષ તો છે કે મહિનાથી? 6 મહિનાથી પ્રશ્ન ચાલુ છે સાહેબ. 6 મહિનાથી? હા સર. અને સફાઈનું 6 મહિનાથી છે. કોઈ સફાઈ વેરો આવતા નથી. સફાઈ વેરો લે છે. સફાઈ વેરો લે છે પણ સફાઈ કામ આપતા નથી. જૂનાગઢના બિલખા રોડ ઉપરની દુઃખદ ઘટના સામે આવી છે અને જેમાં મંગેતરે આપઘાત કર્યા હોવાની જાણ યુવતીને કરવામાં આવતા યુવતીએ આપઘાત કર્યો હતો. યુવતીએ પણ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી અને ત્યારે આ બંનેની અંતિમ યાત્રા સાથે કાઢવામાં આવી છે. આવી ઘટના બનતા જ પરિવાર અને સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. જૂનાગઢ જિલ્લામાં વધુ એક પ્રસૂતાનું ડિલિવરી દરમિયાન મોત થયા હોવાનું સામે આવ્યું છે. તો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં રાણીકપરા ગામમાં રહેતી શારદાબેન સોલંકીની 25 વર્ષની પુત્રી સવિતાબેન સરવૈયાનું ડિલિવરી દરમિયાન મૃત્યુ થયા હોવાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. તો સવિતાબેનને ડિલિવરી માટે કેશોદમાં આવેલ ડોક્ટર અઘેરા હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા, જ્યાં પુત્રીના જન્મ બાદ લોહી નીકળતું હોવાથી આ બાબતને લઈને પરિવારજનો દ્વારા ડોક્ટરને જાણ કરાઈ હતી. પરંતુ લોહી નીકળવાનું બંધ ન થતાં જ ડોક્ટર તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. ત્યારે ડોક્ટરની બેદરકારીના કારણે મૃત્યુ થયા હોવાના આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. આ મામલે મૃતકની માતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. અઘેરા હોસ્પિટલમાં દાખલ થયા હતા દીકરીને લઈ, અને હું એની માં છું. અને તે પછી હું હોસ્પિટલનું કીધું હતું કે એટલામાં થઈ જાય, પણ અમારે બહુ જોખમવાળો થઈ ગયું એમ જેમ કીધું એને. અને એને ડિલિવરી હાદી કીધી પણ જોખમ થઈ. અને પછી અઘેરા સાહેબે કીધું કે જુનાગઢ જાઓ. જુનાગઢ 1.5 કલાકનું કીધું. તો રસ્તામાં અમારી તબિયત બેનની બગડી ગઈ અને અધે પૂગ્યા હતા એવું થયું. જ્યાં પૂગી ગયા ને ત્યાં મૃત્યુ પામી. અને માથે 20 ડોક્ટર હતા તો એને કઈ પૂજના ન પૂજી, છતાંય દીકરી વહી ગઈ. અને ડોક્ટરની બેદરકારી તો ખરી જ, બેદરકારી, પણ આવું કર્યું ડોક્ટરને કઈ હવે આવું કોઈ ઉપર થવું ન જોઈએ. કેશોદ પોલીસ સ્ટેશન ગતરોજ એક અકસ્માત મોતનો બનાવ નોંધાયેલો છે, જેમાં મરણ જનાર સવિતાબેન ગોપાલભાઈ સરવૈયા ઉંમર વર્ષ 25 કે જો રાણીકપરાના રહેવાસી હતા. જો ડિલિવરી માટે અઘેરા હોસ્પિટલ કેશોદ ખાતે સારવારમાં ગયેલા, જ્યાં ડિલિવરી થયેલી, પરંતુ ત્યારબાદ બ્લીડિંગ થતાં તેઓને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે વધુ સારવાર માટે રિફર કરતા સારવાર દરમિયાન ત્યાં તેમનું મૃત્યુ થતાં તેમના માતા શારદાબેને કેશોદ પોલીસ સ્ટેશન આવી જાહેર કરતા અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરી કેશોદ પોલીસ સ્ટેશનમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અમરેલીના બગસરામાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે, જેમાં અસામાજિક તત્વોના ત્રાસથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. 300 લોકોએ પોલીસ સ્ટેશન સહિત સરકારી કચેરીનો ઘેરાવો કર્યો હતો. મામલતદાર કચેરીથી પોલીસ સ્ટેશન સુધી આ રેલી યોજાઈ હતી. લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે, ત્યારે સત્તારૂઢ ભાજપ પણ તેના ઉમેદવારોનો પ્રચાર કરી રહી છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો થકી ઘરે ઘરે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 11 એપ્રિલના રોજ કામરેજના નવાગામ ખાતે
હું છું મોદી પરિવાર કાર્યક્રમ દબદબાભેર ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં નવાગામ વિસ્તારની તમામ સોસાયટીના પ્રમુખો, પંચાયતના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને બારડોલી લોકસભાના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા અને રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે 200થી વધારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તો આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ સહિત કામરેજ તાલુકાના આગેવાનો પણ હાજર રહ્યા હતા. સુરત શહેર ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટીના નામથી ઓળખાય છે, પરંતુ હવે આગામી દિવસોમાં સુરત ક્રાઇમ સિટીના નામથી ઓળખાય તો નવાય નહીં, કારણ કે સુરતમાં ગુનાખોરી સતત દિન પ્રતિદિન હત્યા, મારામારી, ચોરી, લૂંટફાટ જેવી હત્યાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં જાહેરમાં જ એક વ્યક્તિની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ હત્યાના મામલામાં સુરતના પાંડેસર પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. આ હત્યાના બનાવમાં મૂળ 4 આરોપીઓ સ્થળ ઉપર હતા અને 2 આરોપીઓ કોન્સ્પિરસીમાં હોવાનું ફરિયાદીએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું હતું. આ ફરિયાદ મુજબ પોલીસે આગળને તજવીજ ચાલુ કરી હતી અને તે મુજબ કુલ 2 આરોપીઓ અત્યાર સુધી પકડાયા છે, જેનું નામ કાલુસિંહ અને મોહનસિંહ છે. જે આ બંને આરોપીઓ તે વખતે જે હત્યાના બનાવમાં સ્થળ ઉપર હાજર હતા અને તેઓ આ જે ભોગ બનનાર છે એના ઉપર એટેક કરવામાં તેઓ સામેલ હતા. બાકીના જે આરોપીઓ છે એની પકડવા માટે અત્યારે પોલીસ કાર્યરત છે. સુરતના હજીરામાં 2 શ્રમિકોના મોત નીપજ્યા હતા. કંપનીમાં બાંધકામ કરતી વખતે આ 2 શ્રમિકો ઉપર સામાન પડતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમિકોના મોત નીપજ્યા હતા. આ મામલે હજીરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો રાજકોટમાં જે આગામી લોકસભાની ચૂંટણીને લઈને કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા નિવેદન સામે આવી રહ્યું છે. અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા નિવેદન સામે આવી રહ્યું છે. ભાજપ કાર્યાલયે તેમને આ ખાતરી આપી છે કે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાને ટેકો જાહેર કર્યો છે. તો કાઠી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને માફી આપી છે. સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાને ટેકો જાહેર કર્યો છે. રાજકોટમાં અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજનું નિવેદન સામે આવી રહ્યું છે. તો કાઠી ક્ષત્રિય સમાજે ભાજપ કાર્યાલયે ખાતરી આપી છે. કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. તો આ કાઠી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને માફી પણ આપી છે. ક્ષત્રિય સમાજની દીકરીઓની ટિપ્પણી બાદ પરસોત્તમ રૂપાલાનો જે આ મામલો ખૂબ જ ચર્ચામાં છે, તે દરમિયાન હાલ અત્યારે રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. એક ખાતરી આપવામાં આવી છે. તેમણે પરસોત્તમ રૂપાલાને માફી આપી છે. તો કાઠી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને ટેકો જાહેર કર્યો છે. લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા માટે ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે. ખાસ તો પરસોત્તમ રૂપાલાને અખિલ ભારતીય કાઠી સમાજના જે આગેવાનો છે તે ટેકો જાહેર કર્યો છે. આપણી સાથે આગેવાનો જોડાયા છે, એમની સાથે જ વાત કરશું. શું કહેશો? ક્યાંક અત્યારે વિવાદ ચાલી રહ્યો છે પરસોત્તમ રૂપાલાને લઈને, અને તેના જ વચ્ચે કાઠી સમાજ અત્યારે ક્યાંક ટેકો જાહેર કર્યો છે. અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં અથવા તો કાઠિયાવાડ, જેના વ્યક્તિત્વ અથવા તો જે જ્ઞાતિના નામ ઉપરથી આખા પ્રદેશનું નામ કાઠિયાવાડ પડ્યું છે,
એ કાઠિયાવાડના વિવિધ વિસ્તારમાંથી આગેવાનોએ એકત્રિત થઈને અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે. અમે આ પરિસ્થિતિમાં રાષ્ટ્રીય લેવલે વિચારીએ છીએ અને અમારો વિચાર એવો છે કે આ પરિસ્થિતિમાં નાના મોટા મતભેદ અમારાની અંદર હોય તો એ પણ ભૂલી જવા અને આપણે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવો જોઈએ, પછી સીટ ગમે તે હોય. આગેવાન છો, શું કહેશો કે બેઠક પણ તમારે મળી હતી, એ બેઠકમાં શું નક્કી થયું? એ બેઠકમાં એ જ નક્કી થયું કે આ પરિસ્થિતિ જે છે આ 2024ની ચૂંટણીની ઉપર આખી દુનિયાની નજર છે, તો ત્યારે મોદી સાહેબની અપીલને ધ્યાનમાં રાખીને કાઠી ક્ષત્રિય સમાજે ભાજપને ટેકો આપવો જોઈએ. શું કહેશો, કયા કયા મુદ્દાઓ છે તે ધ્યાનમાં લેવામાં આવ્યા છે આપના તરફથી? ખાસ તો જ્યારે અત્યારે ક્ષત્રિય સમાજ છે તે અત્યારે ક્યાંક આક્રોશમાં લાગી રહ્યું છે, ત્યારે કાઠી સમાજ કઈ રીતે એને જોઈ રહ્યું છે? બસ અમે તો નરેન્દ્રભાઈનું અને રામ મંદિરનું જોઈ અને અમારા જે વડીલોએ નિર્ણય લીધો છે એ નિર્ણય સર્વમાન્ય જ હોય છે. આ નિર્ણયને લઈને ક્યાંક એવું નહીં થાય ને કે આગામી સમયમાં કાઠી સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે ક્યાંક મતભેદ ઊભા થાય? ના, એવું કોઈ મતભેદ છે નહીં, હતા નહીં અને કોઈ દી થવાના પણ નથી. શું કહેશો, આગામી સમયમાં આ સ્થિતિ છે તે ક્યાંક વધુ સરળ બનશે કે કેમ, કે ક્ષત્રિય સમાજને પણ ક્યાંક માફ કરી દેવા જોઈએ કે કેમ? ક્ષત્રિય સમાજે ખરેખર 3 વાર માફી માંગી છે તો આપવી જોઈએ માફી. કહી શકાય કે આ હતા આપણી સાથે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો કે જેઓ જણાવી રહ્યા છે કે આગામી સમયમાં ક્ષત્રિય સમાજે પણ પરસોત્તમ રૂપાલાને માફી આપવી જોઈએ, કારણ કે આ 3 વખત ક્યાંક માફી પણ માફી છે માંગી ચૂક્યા છે. ત્યારે ચોક્કસથી આને લઈને અત્યારે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેઓ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આ પ્રેસ કોન્ફરન્સમાં ક્યાંક સર્વાનુમતે પરસોત્તમ રૂપાલાને ટેકો જાહેર કર્યો છે, આ સાથે ભાજપને પણ ટેકો જાહેર કર્યો છે. આ પ્રકારની પ્રતિક્રિયા હાલ આગેવાનો તરફથી મળી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સુરતમાં ફરી એકવાર ગેસ રિફિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે અને જેમાં સરથાણાના લાસકાણામાંથી ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ઝડપાયું છે. સરથાણા પોલીસે ગેસ રિફિલિંગનું કૌભાંડની બાતમીના આધારે રેડ કરી હતી અને ત્યારે રેડ પાડતા જ ગેસની બોટલમાંથી રિફિલિંગ કરાઈ રહ્યું હતું. તો પોલીસે 50થી વધુ ગેસની બોટલ સહિત ગેસ રિફિલિંગ કરનાર પારસ ગુર્જરની ધરપકડ કરી છે. બાતમી હકીકત મળેલ કે તેઓના વિસ્તારના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તાર રામદેવનગરમાં રહેતા એક ઈસમ પારસમલ ગુર્જર જે પોતાના રહેણાંક મકાનની અંદર ગેસના મોટા બોટલોમાંથી નાના બોટલોનું રિફિલિંગનું કામ કરતો હોય ને આ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય તે પ્રકારનું કૃત્ય કરતો હોય, સરથાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આઈપીસી કલમ 285 તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ 3(7) મુજબ ગુનો રજીસ્ટર કરી ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. વતનની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.